ગીર સોમનાથ જિલ્લાનું સુવિખ્યાત યાત્રાધામ પ્રાચી તીર્થ કે જ્યાં દેશભરમાંથી પિતૃઓના મોક્ષ માટે લાખો લોકો આવતા હોય છે અને કહેવાય છે કે 100 વાર કાશી 1 વાર પ્રાચી, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ અહીંના મોક્ષ પીપળે જ કર્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પ્રાચી તીર્થની સરસ્વતી અચાનક દૂષિત બનતા આસપાસના વિસ્તારમાં દુર્ગંધ આવી રહી છે. તો પ્રાચી તીર્થના કુંડ નજીક હજારો માછલાઓનું મોત થયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જે જૂનો કુંડ હતો તે તોડી નવો કુંડ બનાવવામાં આવ્યો છે. તે કુંડમાં પાણીનો પ્રવાહ ભરાતો હોય છે અને તેના નિકાલ માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી હોય તેના કારણે પણ આવું થઈ શકે છે તેવું સ્થાનિકે જણાવ્યું છે. ત્યારે આપણે સરસ્વતીનો જે કુંડ છે એના ઉપર ઊભા છીએ. સરસ્વતી નદીનો કુંડ સરકારે આ 3 વર્ષ પહેલાં નવો બનાવેલો છે, પણ એમની અંદર ગરનાળા જે મૂકવાના હોય એ મૂકતા ભૂલી ગયા છે. એની અમે રજૂઆતો પણ કરી છે, પણ એ ગરનાળા ન હોવાને કારણે પાણીનો એકદમ ભરાવો થાય છે અને અમે એમાં સફાઈ કરી શકતા નથી. તો તંત્રને અપીલ છે કે અમને નદીની અંદર જે કુંડ છે એની અંદર ગરનાળે બનાવી. બસ આ ગંદકી થવાને કારણે, કારણ કે અહીંયા પિંડદાન પણ કરવામાં આવે છે અને ગામનો જે હેઠવાડ છે ને ભાઈ, એ પણ આ લોકો હોટેલોવાળા બધા અહીંયા નદીની અંદર આવી અને નાખી જાય છે. અહીંયા કોઈ પણ માણસને આવીને જોઈ જવાનું કે અહીંયા કુંડની પરિસ્થિતિ કેવી છે. આ તંત્રને રજૂઆત એ કરવાની છે કે ભાઈ પ્રાચી તીર્થની અંદર એટલી બધી ગંદકી થાય છે તો તમે લોકો કંઈક પગલાં લ્યો. અમે તમને સહકાર આપીએ છીએ. આપજો. સ્વચ્છ અભિયાનનો નિમિત્તે અમે કેટલું બધી સ્વચ્છતા અહીંયા જાળવીએ છીએ. આપ આવો માધવરાયજીના મંદિરે આવીને જોઈ શકો છો, ઉપર ગ્રાઉન્ડમાં જોઈ શકો છો. ખાલી પરિસ્થિતિ અમારી એક આ નદીની અંદર જે કુંડ છે પ્રાચીના પીપળાની બાજુમાં, ત્યાં ગરનાળા ન હોવાને કારણે આ માછલાઓ પણ મળે છે, બીજા પક્ષીઓ પણ, આ જળકુકડીને એવા પણ કેટલા બધા મરી ગયા છે. આપણે જોઈએ તો આપણને ત્રાસ થાય. માટે માત્ર ને માત્ર તંત્રને એટલી રજૂઆત છે કે અમને ગરનાળા બનાવી દો તળિયા સુધીના, એટલે અમે એને સફાઈ પછી હું રાખીશ. એ જવાબદારી મારી છે. ખાસ કહેવાનું તો એ કે અહીંથી બધા યાત્રાળુ પણ આવે છે. અમે તો બ્રહ્મ સમાજ બધાને કહી છે કે ભાઈ આમાં તમે ગંદકી ના કરો. પ્લસ સ્થાનિક લોકો બધા સમજી જાય, કારણ કે અત્યારે આ પાણી છે અત્યારે ઝેર બની ચૂક્યું છે. કારણ કે હજારોની સંખ્યામાં, લાખો સંખ્યામાં માછલા મરે છે, બગલા મરે છે, પક્ષીઓ મરે છે. એટલે ખાસી કે તંત્ર દ્વારા કોઈ સારી કામ કરવામાં આવે કે ભાઈ ગંદકી સાફ થઈ જાય, પાણીનું સફાઈ. કારણ કે આ પાણીનો ક્યાંય નિકાલ નથી. જો પાણીનો નિકાલ વ્યવસ્થિત હોય તો આટલી ગંદકી ના થાય. આની રજૂઆત અમે કરેલી છે, 2 વખત રજૂઆત કરેલી છે કે ભાઈ આ ગંદકી સાફ કરાવો. અને કચરો, ખાસ કરીને આ પાણીનો આગળ ક્યાંય નિકાલ નથી. જો પાણીનો આગળ નિકાલ થશે તો ગંદકી ના થાય એટલી બધી. પાણીનો આગળ ક્યાંય નિકાલ નથી અને જે નિકાલ હતો એ બધું બંધ થઈ ગયું છે અત્યારે. ના, પ્રાચીમાં અહીંયા આવે છે, ઘણી વાર જોવે છે, પણ કંઈ થતું નથી. કારણ કે બધા આવે છે, જે વેરિફિકેશન બધું કરી છે, જોઈ જાય છે ગંદકી, અને ઉપર રજૂઆત કરેલી છે. એટલે વાતચીત ચાલુ છે પ્રાચીની કે ભાઈ અહીંયા સાફ સફાઈ કરવાની. અરવિંદભાઈ સોઢા સાથે પરેશ જાદવ, દિવ્યાંગ ન્યૂઝ, સોમનાથ.